મને તો એમ થાય કે તમે જોવો તો ખરા 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા હોય તો માણાને એકને જ કોઈને કાંઈ જરૂર નથી રામ ને કે આપણે જે જોઈ ને બધુંય બધા જીવને જોવે છે. હવા પાણી ખોરાક આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવી જ બાપુ ઈ જાનવરો બાપુ એના બચ્ચાને પ્રેમ કરે છે. એક પંખી હોય ને, પંખી આમ ઈંડું મૂકે, ઈંડાનું ધ્યાન રાખે, પછી એનો ટાઈમ થાય એટલે સીવે, પછી એને બહારથી ચણ લઈ આવીને આપણી માં જેમ મોઢામાં ખવડાવે ને એમ એને ખવડાવે, એને મોટું કરીને પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કુટુંબ ભાડ્યું એમનું કોઈનું? આ મારી હાળી થાય છે ને અમારો હાટું છે ને કોઈ લોહી ઉકાળા છે. આ તો આપણે ખુશ નથી કરી. હે કોઈ દી હાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો હાંભળ્યું? એ પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસનું કરે. આપણે બાપુ એવા બાપુ ગોટે સીડ્યા છે ને કીધાની વાત જ નથી રાખી. પણ એવા બુદ્ધિના ગાળિયા મને તો એમ થાય કે જીવે એવું આવ્યું છે ભલામણ. એક મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. મારો નાચ બાપુ છે ને હાથ પગ ઉગડનાના કીડીથી માંડીને હાથી સુધી બધાયના પેટ ભરે છે. આપણા જન્મ પહેલા આપણી માએ બધી તૈયારી કરી રાખી હોય, ખોયા ને ગોદડા નાન તેન બધું માએ બધી આવ્યા પહેલા તૈયાર હોય. અને આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તા પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે એવા ઠેકડા મારે ને મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં, મોજ કરો, હળવા. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને અને આમ ફૂટપાથ ઉપર નજર કરી એક ફકીર હુતેલો પાણાનું ઓશીકું એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવી અને બાપુ હુતેલો અને સિકંદરની નજર આમ ગઈ ને રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું, એ ફકીર માઈક મને આજ મોજના તોરા છૂટે છે તારી ઉપર, તારી મસ્તી જોઈને મને એમ થાય છે તને તું માગી આપું. ફકીરે આમ જોઈને કીધું કે મારે કાંઈ જોતું નથી, જાતા અહીંયા જાવ. સિકંદર ને પરસ્યો વળી ગયો. એ કે દિલ્હીનું રાજ માગે તો આજ રાજ આપી દો, આને પહેરવા કપડા નથી. અને ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું, બોા તું માગ. એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? બાપુ એની મોજ કેવી છે, એની મસ્તી કેવી છે. સિકંદર ને એમ થયું અરે તારી ભલી થાય તારી. એ કે પણ કાંઈક તો માગી. કે શું માગવું? હમણાં ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને બીડી આપી, બીડી મેં ટેકાવી છે, હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે. અને સિકંદર ને એમ થયું અરે તારી ભલે આજે આને હાથ ના ઠેકાણા નથી તોય વિશ્વાસ રાખીને હૂતો છે, મારે મૂકાનો માર્ગ નથી તોય હળીએ સીડ્યો. અને આપણે બધા હળીએ સીડ્યા એવું નથી. પછી બાપુ એ સિકંદરે કીધું કે હું જેથી ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડી અને ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીર બોલ્યો, હો ભાઈ. ઈ કે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોત દેજે. ઈ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કુતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ થાય એવું છે આપણે? કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે? અરે જીવન મળ્યું છે મારા રામ, અમૂલ્ય જીવન મળ્યું છે. 5 તત્વનો દેહ મહાપુરુષો કહે છે. 5 તત્વની આપણને હમણાં લખને ગાયું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. મીરાબાઈએ કીધું તમને તમારી ઓળખાણ ન હોય ને મને મારી ઓળખાણ ન હોય તો બાપુ આંટો થયો, સમજી લેજો રામ. જીવન મળ્યું છે, તમે કોણ છો એની તો બાપુ ખબર. સનાતન ધર્મ બાપુ રામદેવજી બાપા. ગત ગંગા આપણી છે ને, ગત ગંગા જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. પણ આ બાપુ છે ને સમજાય એવી વાત નથી. મારું બૈરું હોય અને તમારો ઢીસણ દબાવીને બે અને મારું પેટનું પાણી નો હલે ને, ઈ આને સમજી કે બાકી બાજેની તાકાત નથી. રામ બાપુ આ વાતો આખી પડી છે રામ.
એમાં બાપુ ગત ગંગામાં છે ને બધાય હતા, અમીરે હતા ને ગરીબે હતા ને પૈસાદારે હતા ને બૈરાય હતા ને આદમી હતા. કોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈ આપણી ગત ગંગા. એટલા જ માટે બાપુ રામદેવજી કૃષ્ણ પરમાત્માને એટલે જ બાપુ આવવું પડ્યું આ પાઠની પરંપરા માટે. અત્યારે તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને હોય 100% ભરોસો છે કે અહીં ક્યાંક આવીને બેઠો હોય બાપુ આ રામદેવજી બાપાનું પ્રમાણ છે. અને મને જો અહીં સુધી પોગાડ્યો ને બાપુ, હું રામદેવજી બાપાનો ઉપાસક છું. હું અંજવાળી બીજે અમારે થાનની બાજુમાં એક રામ ટેકરી ચોરવીરા છે, અહીંયા એક રામા બાપાનું મંદિર છે અને એક રબારી ભગત છે હગરામ બાપુ, 250-300 ગાયો છે. અને રાતના 2 વાગે બાપુ એ સાધુ તમને રોટલો ખવડાવે. અહીંયા હું 30 વર્ષથી જઉં છું. આજ આ દુનિયામાં બાપુ મને બધા બોલાવે છે, પ્રોગ્રામ કરાવે છે, પૈસા આપે છે, પણ બીજ નદી હું બાપુ ક્યાંય જાતો નથી. બીજ નદી બાપુ એ રામદેવજી બાપા, મારે બીજ નદી બહુ ફોન આવે પણ એ રામદેવજી બાપા ફોન કરાવતા હોય કે બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ચૂકી જાશ કે નથી ચૂકી જતો. એટલે બીજ નદી તો બાપુ મને ગમે એવડી ઓફર આપે ને તો હું હાથ જોડું કે ના ભાઈ મને બીજ નદી રહેવા દે. કારણ કે એ, અને એક વાત તમને એ કહી દઉં કે આ દુનિયામાં આખી દુનિયા તમને તરસોડાની જેથી તમારા કોઈ હગા ન હોય ને, પહેરેલા જેથી હગા ન થાય ને, અને તેથી મારો રાજ જેથી બાવડું પકડે ને તેથી બાપુ દુનિયામાં કોઈની જરૂર જ ન પડે. એવા પીરિયડ માંથી હું નીકળેલો છું. અને બાપુ આપડા જેથી ધરતી મૂકી દે, આપડા જેથી બજાર મૂકી દે, આપડા જેથી માકારા કરે, આપડા જેથી હામો હાલવા રાજી ન હોય તેથી બાપુ મારો કોઈ ધણી નહોતો ને તેથી મારા રામ એને મારી આંગળી પકડી છે. હું એટલા માટે કહું છું કે રામદેવજી બાપાની રેણીએ તમે રહેજો ને તમને જો ટોચે ન પોકાડે ને તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. રામ એવું બાપુ જીવતું જાગતું બાપુ પીરાણું છે રામદેવજી બાપાનું છે ને એ બાપુ એવું જેટલી જગ્યાએ હરિહર હાલે છે ને ત્યાં પીરના પંજા છે. હરિહર તમારા ઘરમાં ઘર ફર્યા હોય ને રૂપિયાના તોય ન હાલે, એ પીરાણું હોય ત્યાં જ હાલે. એક લખી લેજો, રામદેવજી બાપાની ભક્તિ કરીને તમે બાપુ રોટલો. આ સવારામ બાપા પીપળી, આ કાલ હવારની વાત કહેવાય ને, 50 થી 60 વર્ષની વાત, કે બહુ મોટી વાત નથી. જબુમાં બેયને બાપુ બજાણાની જેલમાં પૂરે અને એ જેલમાં બાપુ તમે વિચાર કરો ને, જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વિધો ખઈ દુનિયા બતાવે ડારો. મારા બાપ મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, અને આજ નહીં આવે તો દુનિયા આપણી માથે શું કરશે? તેથી ગુરુ મહારાજ સવારામ બાપા કહે છે કે જબુ કોઈની આબરૂ નથી જઈ, તું શું કામ ને ચિંતા કરસ નહીં. હળાળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા, એ કયું ભજન કર્યું છે. હું તો એમ કહું, એક એને બાપુ સુરતાથી તમે નાભીથી બાપુ એનું ખાલી ભજન કરો, 5 નામ રોજ લ્યો, તમારે એક દી ઉગે નહીં તો મારું નામ સંભાળજો. રામદેવજી બાપાનું બાપુ એટલું એવું કામ છે ને કે એની કોઈ સીમા જ નથી રાખી. ભજન બાપુ લેવું છે વેલનાથ બાપુનું, કારણ કે વેલનાથ બાપુ એક ઠાકોર સમાજમાં બાપુ એવો સમર્થ સંત, નાથ સંપ્રદાય જેનો સમાજ, નાથ સંપ્રદાય એટલે ટોચનો સમાજ, ટોચનો સંપ્રદાય. એ વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ને, એક ગામની માલિકો આવ્યા અને ગામમાં કોઈને પૂછ્યું. મેં કીધું ને, કારણ કે ભજન જ્યાં બન્યા છે ને બાપુ અહીંયા વાતું છે, ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુએ શબ્દ સુનાયો. આ એ ભજનની વાત છે. એ ગામમાં આવ્યા ને, દી આથમવાનો સમય, એમને એમ થયું કે રાત રોકાવું છે. એટલે જુવાનિયા હતા ને એને પૂછ્યું કે ભાઈ મારે રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામજી કરીને ઠાકોર નો જણ, અને પોતે શિકારનો ને એવો બધો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને કીધું કે બાપુ આમ હાલ્યા જાઓ, ત્યાં એક રામજી કરીને છે ને અહીંયા બધા આવે. બાપુ ત્યાં ગયા ને, ખેડૂ હોય ને ખબર પડી જાય તરત, ખેતીના સાધનો પીડ્યા હોય, શિકાર કરતા હોય તો શિકારના સાધનો પીડ્યા હોય. એટલે બાપુ ફળિયામાં ગયા ને એટલે એમને નક્કી થયું કે આ જુવાની હવે મને ખોટો ભરાવી દીધો, પણ એ કે કાંઈ વાંધો નહીં. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામજીભાઈ કે બાપા હું તો પાપી માણસ છું, હું તો પારધી જેવો માણસ, બાપુ મારા ઘરનું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા ઘરનું જ ખાવું છે. ઈ જેમાં અને હાંજ પડી અને ફળિયામાં ખાટલા નાખી અને બાપુ ને બધા બેઠા. રામલો કે છે કે બાપુ કઈક સત્સંગ કરો, અમે તો પાપી છે, પારધી જેવા છે, કઈક બે હારી વાતો કરો તો અમારો કઈક જીવનનો ઉદ્ધાર થાય.
એ રાત્રિના સમયે બાપુ સત્સંગ હાલે છે. એમાં અડધીક રાતનો સમય થયો અને રામજીનો દીકરો બહાર વાડામાં ગયો અને અહીંયા એને એરું વાભડી ગયો. દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. ભાઈ જો દુનિયામાં બાપુ છે ને, સંતો એમ નામ નથી થવાતું. સંતોની બલિહારી છે, નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. બાપુ એમ નામ દુનિયા નથી કોઈ પગે લાગતી. ખરા ખરીના ખેલ આવે ને અત્યારે તો તમે જોવો ચારે બાજુ ડેકોરેશન કરી કરીને નીકળ્યા છે બધા. આપણે કે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ વાતમાં છે નહીં ભલામણ. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાયો કે અહીં આવો. તો રામજી અંદર ગયો ને એના ઘરનાએ કીધું કે આપણા દીકરાને એરું કરડી ગયો ને દીકરો ગુજરી ગયો. રામલો કે આપણા ઘરે સાધુ આવ્યા છે, એક સંત આવ્યા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, હવારે જે થાય વહીવટ કરી નાખશું. અત્યારે બોલતી નહીં કે કાંઈ. એ આવીને બેહી ગયો. સત્સંગ આયલો. હવારના રાતળ ફૂટવાનો સમય થયો, અંજવાળું મીડું થવા અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? આખી રાતના આહુડા રોકી રાખેલા. બાપુ રામજી કીધું બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, કરડ્યો ને મરી ગયો. અને તેથી આ ભારતનો સંત બાપુ મુર્દા વેલનાથ બાપુ કે છે, અરે ભલા માણા, તારા ઘરનો એક બટકું રોટલો ખાધો છે ને જો એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના સાધુને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે? એ ઘરમાં લઈ ગયા, દીકરાને માથે પાણીની અંજળી છાંટી અને દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે આ સાધુને જવા ન દેવાય. પગ ઝાલ્યા બાપુને. બાપુ મારા ગુરુ તમે બનો ને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે કારણ કે પેલા બાપુ ના જ પાડતા હતા. પરીક્ષા કર્યા વગર કોઈ કંઠી જ નહોતા બાંધતા. આ તો અત્યારે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. આપણે જઈએ આપણે એમ જઈને બેઠા હોય કે દો પતરા ડાલ ને કહે, થોડાક આશ્રમ બઠા ને કહે. આ ભડકા તમારે ઘરે છે. અમે આ હારી બે વાતું સાંભળો હોય તો તમારે આશ્રમ બટાવીને ક્યાં જવું છે? ઈ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરે. હવે જે બધું બનવાનું હતું બની. કે ના બાપુ એમના હું તમને જવા નહીં દઉં. બહુ આજીજી કરી, કંઠી બાંધી અને પછી કીધું જો હવે આ શિકાર બિકાર ને બધું બંધ કરી દીધું. અને બંધે કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે હારો આને કંઠી બાંધ્યા પછી કઈ સમાચાર નથી ને આવ્યો હોય નથી, શું કરતો હોય છે, હારો સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. અને બાપુ જો ગુરુને તો આવી ચિંતા હોવી જોઈએ, જેમ આપણા છોકરાની આપણને ચિંતા હોય ને એમ આપણા સદગુરુને આપણી ચિંતા હોવી જોઈએ. માર્ગ બારો જાય ને તો તરત એને માર્ગમાં રાખે, એને સદગુરુ કહેવાય. એટલે એ જ ગામમાં પાછા આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને બાપુ, મહાપુરુષો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે બાપુએ વિચાર કર્યો કે રામલાને શેનો શોખ હતો કે આને શિકારનો શોખ હતો. એટલે એવું કઈ જાનવરનું રૂપ લીધું બાપુએ અને ગામના પાથરમાં આટા મારવા માંડ્યા. હવે ગામના જુવાનિયા જોઈ ગયા. ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? ખરાબ તમારે ન કરવું હોય પણ દુનિયા કરાવે. રામલાના ઘરે જઈને કે રામલા હાલ હાલ કે ગામમાં આમ જો પાથરમાં શિકાર તો જો જોવો હોય તો. ઈ કે ભાઈ હવે હથિયાર મારે ઉપાડવાના નથી, મારા ગુરુની ના છે. ઈ કે પણ તું હાલ તો ખરો. અહીંયા ઢળીને લઈ ગયા અને આમ જ્યાં જોયું ને ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. ઈ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય નહીં. ઈ બાપુ ખીતીએ ટીંગાતી હતી ને 100 મહિનેથી ખંખેરીને કરી હેમી 100 ગોળીઓ 7 ગોળીઓ માલપા ભરી અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યા ભડાકા 1 2 5 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, ન થયો. ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. ઈ કે હું જુનાગઢ થી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા કે એક દી વહેલા આવ્યા હોત તો. પાણી પીવા નો રહ્યો ભાઈ અને એમ નામ ઉપડ્યો. બાપુના આશ્રમે જો બાપુના આખા શરીરે પાટા બાંધેલા અને પછી કીધું
કે બાપુ અમે તો પાપી છે ને અમારે તો બધું ભોગવવાનું હોય, તમને શું આટલી બધી પીડા છે કે આટલા પાટા બાંધ્યા છે? અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડી કાઢવા. હો બાપુ, 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કીધું કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલા ને વાઈટો હોય તો લોહી નો નીકળે. હો ભાઈ, અરે મારા ગુરુ માથે બાપુ ભડાકા. બાપુ પરીક્ષા તો તારે તમને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો દરિયાના લોડ સીડ્યા ને એટલે પીર થયા. આપણને તો બાપુ અસર જ નથી થતી. ઓલો કોરોના આવ્યો ત્યારે મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને કોઈ અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા. તું તો કહેતો હતો ને મારી વહુ છે મારો છોકરો છે. આટલું જ હગું છે મારા રામ. કોઈનું હગું છે જ નહીં. આ દુનિયા છે ને આ જ્યાં સુધી માલ કરું આ ગાડી હાલે ત્યાં સુધી ચાવી ભરીને રમકડા મોકલ્યા છે. આમાં દિવાલ પૂરી દીવો કર્યો છે. દિવાલ ખૂટરે ને એટલે મારો બાપ કોઈ નહીં પૂરે. કાઢો બસ જય ભગવાન. કોઈ નહીં કે 2 દી રહેવા દો. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો. કઈ વાતમાં છે જ નહીં. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. મેં કીધું એમ બાપુ મેં ખટારો આંક્યો ને એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. બાપુ ખુમારી હોવી જોઈએ જિંદગીની. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે દુનિયામાં તમને મને આ માણા જેવો અવતાર મળ્યો ને આ સમય. અત્યારે મકાન તમે જોવો તો કેવા મકાન. આપડા ગઢા તમે જોવો વરસાદ આવે તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. તોય બાપુ એક ભાઈ પતિ ને પત્ની 2 જ હોય તોય બાપુ મા બાપ કોઈને ગમતા નથી. મા બાપ ને ચૂક્યા ને બાપુ દાણા જોવરાવો એટલે જોવરાવજો. અને અંધશ્રદ્ધામાંથી તો બહાર જ રહેજો. હા એમાં કાંઈ નહીં મેળ પડે. અત્યારે સમય જેવો આવ્યો છે. અત્યારે પાણીની ચારે બાજુ બોલ બાલા છે પણ મફત પાણી નથી મળતું. છે બોલો મળે છે પૈસાની એટલી બધી ભૂખ ઉઘડી બધાને. તમે જુઓ તો ઘોડાને ડિસ્કા કરાવીને પૈસા ભેગા કરે. બળે ધ્યાન આમ કાંધે જોવારા મૂકીને ખેત કરાવીને પૈસા ભેગા કરે. સિંહ ને હળગતી રીંગું હોવારા કાઢીને પૈસા ભેગા કરે. ગાયુના ભેહુના બસડાને બાપુ ધાવવા ન દે વચ્ચે દૂધ ખેંચીને પૈસા ઉભા કરે. તમે જોવો તો ખરા જેટલી પૈસાની ભૂખ ઉઘડી છે. ને કે હું તો એમ કહું ગાયુના ભેહુના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલીઓ હોનાની હોત. હોનાની રામ. પણ પૈસા હાટું તમે જોવો તો માણા મારી નાખે. બોલો મને કે આટલા દે મારી નાખું. લે તમે જોવો તો ખરા પૈસા જેવી વસ્તુ બનાવી છે ભગવાને. એ તો એક આપણને આમ વિચાર થાય. અમુક એવા કહો તમે બુદ્ધિના ગાળે 1 2 ભાઈબંધ હતા ને તે હારા કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય ને એટલે ઘરે ખાવા આવે ને ચા પાણી પીવે ને કપડા બદલાઈને વિયા જાય. અને પછી ઘરે એના મા બાપ દેકારા કરે. એટલે 2 ભાઈબંધ 2 વિચાર કરતા હતા કે હાલ ને કઈક ધંધો કરી ભલા મને. ઘરે જઈને ડખા થાય છે તો કે બોલો કે આ કર્યું આ કર્યું આ કર્યું મગજમાં ન બેઠો ને પછી એને એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલ નહીં કે પછી શું એ કે ઘરે મૂળ તો પૈસાની જ માથાકૂટ. એ કે હા એ સાચી વાત બાપુ કર્યું ભેગું બધું. એ કે 2 3 તિજોરીઓ ભરીને પછી બધું હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરાણી ને તા એકની નજર જઈ. એ કે ઉપર એક ભૂલ થઈ ગઈ. આમ આ બે બનાવી લ્યો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે ભારે કરી. ઈ કે ગામડામાં જવાય શાંતિ રાખીને. ગામડામાં કોઈક ડોહા બાપા બેઠા હોય દુકાને, કોઈક ડોશમાં બેઠા હોય અહીંયા આ હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા ને અહીંયા આવીને કે બાપા 15 ના છૂટા આપશો? એ કે લાવો આપો. 15 ની નોટ આપીને તો બાપા કહેલા છોકરાઓ આ 15 ની નોટ આચારે બહાર પડી. કે હમણાં બહાર પડી તમને ખબર નથી? એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય તો દો કે અમે થોડું 15 માં જૂઠું બોલતા છે. એ કે ના દઉં ખરો પણ એ કે 15 ન દઉં 14 આપું. ઓલા કે આના 8 આના નથી આવ્યું 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. તો છોકરા કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય?
આના આના હાટુ માણસનો અવતાર છે. બાપુ જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. અરે તમે જોવો તો ખરા, આપણે પાડોશી જો આપણું સારું ન બોલે, શું માણાના અવતારમાં આવ્યા આપણે ભલા મને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરો નથી ઓળખતો, દુનિયા શું ઓળખે ભલા માણા. હે ને કૂતરા નો ખબર પડે મારો ધણી આવ્યો આ ખંભા સુધી ઊભું ન થાય, પણ એ આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો. કૂતરાને ખબર પડે બાપુ, પ્રેમ કર્યો હોય ને તો કૂતરોને ખબર પડે કે આ મારો ધણી છે. બાકી કૂતરું તમારા સામું ન જોવે. અમારે ત્યાં છે બાપુ, અમુક તો છે ને ડેલા પાણી નીકળે ને આમ ડેલા કોઈ કૂતરું મોઢું ન કરે. એમ કેટલી વખત નક્કી કરી, કારણ કે અહીંયા હવે કૂતરા બજારા નિયાકો મૂકી જતા હોય, કૂતરા તાકે અહીંયા તાકે વળે જ નહીં, શું તાકું? એને જિંદગી નો કહેવાય રામ. બાકી તો દવાખાને દેવા જવું પડશે. ઈ વેલનાથ બાપુ પાટા કાઢી અને બાપુ ગોળીઓ કાઢીને પછી બાપુ રામલાલ ને માથે ચડી ગયા. ઈ કે હવે તું અહીંથી વિયોજા ન કર, હું તને મારી નાખીશ. અને પછી કહે છે કે બાપુ હવે મારું ઘરે અને મારું મહાણે એના અહીંયા બાપુ આવડિયા વાણી કરી લે. અને બાપુ ઈ રામલો ઈ વાણી કરે છે કઈ, ઈ તમને 2 કડી તમને સંભળાવું, પછી મારી વાણીને વિરામ આપું. को देश को देखाड्यो ने ए जे अलख रे पुरुष मने ओळखायो जमडाना थे धन गुरु देवा मारा हो, आ धन गुरु दाता ने ए गुरु जी सबद मने रे हाल रे पढ़ाऊं मारा जो राम लो के छे, कारण के गुरु ની જ્યારે સમજણ પડે ને પછી બાપુ આ વેદના થાય. રામ લો કે છે મારા શરીરના ચામડા ઉતારીને બાપુ જોડા તમારા કરીને પહેરાવું ને તોય હું તમારી તોલે નો આવું. ગુરુ તો ગુરુ હોઈ શકે. હાલ રે પઢાऊं મારા એ શરીર રે તણી ને રે સોનેરી રંગેથી રંગાવો મોજડી શિવડા Oh
અન્નદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે કંચન ના મેલ ભલે ને લૂંટાવે કાશી ક્ષેત્ર